જંબુસર એસટી બસ ડેપોમાં નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આજરોજ જંબુસર એસટી બસ ડેપોમાં 2 નવીન બસોનું લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ લોકાર્પણના કાર્યક્રમમાં જંબુસર વિધાનસભાના ધારાસભ્ય દેવકિશોર સ્વામી ડીકે સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના વરદ હસ્તે આ 2 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા અને ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીજીના પ્રયત્નોથી ફરી એક વખત 2 મોટી બસો મળેલ છે। આ 2 મહિનાની અંદર જ જંબુસર ડેપોને કુલ 6 બસો મળી અને અત્યાર સુધીમાં આ વર્ષમાં 21 બસો નવી મળેલ છે અને એની અંદર અમારો દાદર બ્રિજ બંધ છે, એના કારણે ઘણી વિદ્યાર્થીઓને પણ તકલીફ છે, પણ એ બ્રિજ ટૂંક સમયમાં લગભગ એની શરૂ કરવાની ઇજનેરોની અમારે યાત્રા આપેલી છે, તો એ તકલીફ પણ દૂર થશે। પણ આદરણીય ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીના પ્રયત્નથી 2 બસો નવી મળશે અને આવનારા સમયમાં પણ બીજી બસો આવે છે અને આ દિવાળી નિમિત્તે સ્પેશિયલ એક્સ્ટ્રા બસો સરકારશ્રી દ્વારા સંચાલન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। એના ભાગરૂપે જ આ 2 બસો મળી છે, તો આ તહેવારોને પણ મુસાફરોને પોતાના વતનમાં આવવા જવા માટે આ બસો લાભદાયી થશે। આ તબક્કે જંબુસર ડેપો મેનેજર શ્રી રાઠોડ સાહેબ અને તમામ સ્ટાફ અને અમારા ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીનો વિશેષ આભાર અને આગામી સમયમાં પણ જે ખૂટતી તકલીફો છે ડેપોને લગતી એ બાબતે ધારાસભ્યશ્રીએ સરકારનું ધ્યાન દોર્યું છે અને એ તકલીફો પણ આવનારા સમયમાં હલ થશે એવી સરકારે અમને આશ્વાસન આપ્યું છે।